ભાવનગરના વડવા કાછિયાવાડ વિસ્તારમાં ગૌ માંસના વેચાણ પર એલસીબી પોલીસે બાતમીના આધારે ત્રાટકી હતી। વડવા કાછિયાવાડ માઢિયા ફળીમાં રહેતા રફીકભાઈ ઉર્ફે આદમભાઈ ઉસ્માનભાઈ કાલવા પોતાના મકાન નીચે ગૌ માંસનું વેચાણ કરતા હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા રેડ કરતા શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો, જેના સેમ્પલને તપાસણી માટે રાજકોટ મોકલતા ગૌ માંસ હોવાનું જણાઈ આવતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રફીકભાઈ ઉર્ફે આદમભાઈ ઉસ્માનભાઈ કાલવા, ઉસ્માનભાઈ જમાલભાઈ કાલવા, અલ્ફાઝ હનીફભાઈ કાલવા અને 2 કિશોર સહિત 5 સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા નીલમબાગ પોલીસે રફીકભાઈ ઉર્ફે આદમભાઈ ઉસ્માનભાઈ કાલવા, ઉસ્માનભાઈ જમાલભાઈ કાલવા, અલ્ફાઝ હનીફભાઈ કાલવા અને 1 કિશોર સહિત 4 આરોપીને ઝડપી લીધા હતા, જ્યારે હજુ એક ફરાર છે। કોને ટિકિટ પીવાની તમારે ના બીજી બે મૂકું છું।